ચાલો તો અત્યારે આવી ગયા છે સ્કૂલેથી અને હવે અત્યારે હોમવર્ક ચાલુ છે. ધાર્મિકભાઈ લેસન કરે છે, મિતભાઈ ત્યાં લેસન કરે છે. જોવું છે જો મને પરથી 3 થી પહોંચવાનું. અક્ષર સારા કરજે આ લખવામાં. આજે ધાર્મિકને લેસન કરાવવાનું છે. ગુજરાતીમાં કલમ ખટારા કરવાના છે. ક પછી શું આવે તે ધમુભાઈ લખશે. બરાબર ને ધાર્મિક? ચાલો તો સૌથી પહેલા જો આપણે બતાવીએ કે ધાર્મિક કેમ લખે છે. પહેલા તો તમને લખી દીધું છે કે કમળનો ક, તેના પછી શું આવે? વાહ ભાઈ વાહ. શું કહેવાય આને? ખટારો. વેરી ગુડ. ચાલો પછી મેં ફોટો પાડો તો. ફોટો ચાલુ જ છે, વિડીયો જ ચાલુ છે. તું જોજે લખવા માંડ હવે ખાલી બસ. કરીને કરીને સરસ. ઓડો ફેરનો ઓડો તરબૂચનો તો. સરસ કરો. પછી અમૃતનો પેલાનો સરસ. મને બર્થડે તું દેખાયું તું. પેલા જબલાન છો. પેલાનો તો ટપાલીનો તો. સરસ કરો. તો તરબૂચનો તો થાળીનો તો. સરસ. તો થાળીનો દાડાનો તો. સરસ. અક્ષર કામ ગંધારા કર્યા હરખા કરજે. ચાલો બ શું આવ્યું? બબાકીનો ભમેરાનો સરસ. ભમેરાય. પછી સટકોનો સણાઈનો સસલાનો એના આવડે. ઓલો આમ રમકડા ર કરી આમ સ્લીપિંગ લાઈન ને સ્ટેન્ડિંગ લાઈન અહીંયા કરો. સ્લીપિંગ લાઈન, સ્ટેન્ડિંગ લાઈન. સરસ. જો આ છે ને આ ધાર્મિકની બુક નથી, આ મિતની. જ્યારે મિત ફર્સ્ટમાં હતો ને એની બુક છે, એ મેં સાચવીને રાખેલી હતી. કેમ કે ત્યારે છે ને મિતની કઈ બુક હતી કહું? મિતની કોમ્પ્યુટરની બુક હતી. તો કોમ્પ્યુટરની બુકમાં એણે છે ને જો અહીંયા સુધી લખેલું હતું. આટલી નોટ ભરેલી હતી. તો આ નોટબુક છે મેં સાચવીને રાખી હતી. હવે એમાં અત્યારે ધાર્મિકભાઈ કરે છે હોમવર્ક, ઘરનું હોમવર્ક. હોય આ એને સ્કૂલનું લેસન નથી, આ ઘરનું લેસન છે. આમાં જો હું છે ને એના રીતે નોટબુકમાં બોલપેનથી લખી રાખું. જોવા આ હિન્દીનો. પછી જો આવી રીતે ઘરે હોમવર્ક કરે. જો જ્યારે એને સ નહોતા આવડતા ને ત્યારે એને ઘરે શીખવાડવાનું. આ એને ક ખ ગ ગ જો આવી રીતે હું એને ડોટ ડોટ કરી આપું. કોઈના એમ કે નાના છોકરાઓ ભણતા હોય સ્કૂલે ને તો જો કોઈ હિન્ટ જોતી હોય તો જો આવી રીતે છે. જો આવી રીતે લાઇન્સર લખાવ્યું હતું આ 1 to 50માં. ત્યારે એને જ 40 જ આવડતા હતા, એટલે 40 1 to 50 બાકી છે આમાં લખવાના. પછી આવડી ગયા. જો આવી રીતે સ્ટાર દોરી ને મેચ કરવાનું લખેલું હતું. આ બધું શું આમ મેં લખેલું હોય. પછી મિત છે ધાર્મિક છે એ લેસન કરે. આ જો અક્ષર જોવાના કેવા થાય છે, અક્ષર મોટા મોટા. ને આ છે કાઉન્ટ એન્ડ રાઇટ. આ બધું અત્યારે સ્કૂલનું લેસન થઈ જાય એટલે ઘરે કરીએ. આજે જો આનો વારો છે એટલે આજે ધાર્મિકભાઈ આ લેસન કરે છે. ચાલો ધાર્મિકભાઈ ક્યાં પહોંચ્યા? અહીંયા. બરાબર. ચાલો કરો. હાલો. સરસ. પછી સરસ કરો. ગણપતિ એ તો થઈ ગયું. પછી લખોટાનો વહાણનો
ઓલો લખો થાય ને હ હ સરસ. પછી ઓલો ના આ વાત કાઢ. દોડાળા આ શું છે? આ સસતન છ જબલક છ સરસ. એ ઉપર બરાબર. ચાલો હવે શું છે? દોડાળા નો દ ધ જાડો ધ સરસ. કરો થઈ જશે જલ્દી જલ્દી. પછી તો ચાલો દોડાળા નો ધજાનો ધ પછી શું આવે? નગારાનો ન. કરો સરસ. પછી તો તપાડી નો તો થોડિયાનો થ ગુડ. હોમવર્ક છે એ હવે કમ્પ્લીટ કરી લેશું. હવે વિડીયો આખો નથી ઉતારતી, બહુ લાંબો થઈ જશે. આ જો વધારાનું કરીને રાખેલું છે, આ કાલે કરશું. આફ્ટર એન્ડ બિફોર નંબર જે લખવાનું બાકી છે હવે બીજું કાલે લખશું એમ. અત્યારે આ હોમવર્ક હવે પૂરું કરી લઈએ. ચાલો. જો ધાર્મિક છે એ ત્યાં લેસન કરે છે. હા હવે જો મિતુભાઈને જોઈ લઈએ. મિત છે અહીંયા લેસન કરે છે લેપટોપમાંથી. આ લેપટોપમાં જે તમને દેખાય છે આ એ છે ને એની વર્કબુક છે. એની વર્કબુકના અમે ફોટા પાડી અને જા હવે નીચે કરતા દીક જરીક નીચે બતાવતા નીચું પેજ કરીને બરાબર ચાલ જા વર્કબુકના ફોટા છે એ પાડીને રાખી દીધા છે મેં. એટલે એમાં આન્સર કર. જા ઇંગ્લિશની વર્કબુક છે. બેક જોઈએ તો જો તમને દેખાશે બસ રહેવા દે ભાઈ. કોમ્પ્યુટરની વર્કબુક, જીકે, ગુજરાતી, હિન્દી, ઈવીએસ, ઇંગ્લિશ, મેરીગોલ્ડ છે એ અને મેથ્સ. ટોટલ 7 વર્કબુક છે. જેના આવી રીતે જીકેની ખોલતો ભાઈ. જીકેની જ્યાં જીકેની વર્કબુક છે એમાં તો મેઇન હતું કારણ કે જીકેમાં શું બધા ફોટોગ્રાફ્સ આવે નીચે કર. જ્યાં ફોટોગ્રાફ્સ છે ફોટોગ્રાફ્સ પરથી એના સ્પેલિંગ લખવાના આવતા હોય એટલે બધાય પેજના જો આવી ફોટો પાડી અને આખી વર્કબુક મર્જ કરી. કેમ કે વર્કબુક આખી ઓનલાઈન ના મળે, એ પણ આન્સર વગરની. એટલે જા એક આઈડિયા કરેલો હતો. હવે મિતભાઈ છે અંગ્રેજીનો અત્યારે ટેસ્ટ આપે છે. ખોલો હવે ઇંગ્લિશની વર્કબુક. જા મેરી ગોલ્ડ છે એ ઇંગ્લિશ છે. હવે ઇંગ્લિશની વર્કબુક ખુલશે એટલે જ્યાં તો 5 ચેપ્ટર છે ને, આ 5 ચેપ્ટરથી શરૂ કર્યું તો એણે ક્વેશ્ચન આન્સર લખવાનું જોઈએ. આમાં ક્વેશ્ચન આન્સર લખે છે. આ ક્વેશ્ચન આમાંથી જોવાના અને આન્સર જો આન્સર લખે છે. પછી હું એને ચેક કરી આપીશ. આ ચેપ્ટર 5ના આન્સર લખે છે. એનો પાર્ટ 1 જોઈએ, પાર્ટ 1 અને પછી ચેપ્ટર 5 એનો પાર્ટ 2. એવી રીતે ટોટલ 5 ચેપ્ટર છે બરાબર ને મિતભાઈ? એ 5 ચેપ્ટરના પછી મિતભાઈ ટેસ્ટ આપશે. એક ટોટલ 10 ચેપ્ટર થાય. યાર વેકેશનમાં જ્યારે વર્કબુક લીધી એટલે વર્કબુક હજી કોરી જ આવી હોય, એમાં આન્સર તો લખેલા ના હોય. એટલે વર્કબુક કંઈક 5-6 સબ્જેક્ટની હતી. એ 5-6 સબ્જેક્ટના એક પેજનો ફોટો પાડી ને જો આવી રીતે મર્જ કરીને એક બુક બનાવી લીધી હતી. પછી હવે લેપટોપમાં નાખી દીધી છે એ ફાઇલ. અને મિત છે એ આમાં આન્સર તો લખેલા છે નહીં, આન્સર એને પાકા કરી લીધા વર્કબુકમાંથી અને અત્યારે એ ટેસ્ટ આપે છે. ટેસ્ટમાં આ જે ઇંગ્લિશની આ જે વર્કબુક ખોલી છે તો ઇંગ્લિશના જે ટેસ્ટ આપે છે એવી રીતે ઘણી બધી વર્કબુક બનાવીને રાખી છે. ઇંગ્લિશ છે, મેથ્સ છે, ગુજરાતી છે. જો તમને બતાવું, આવતા એપ્રિલ મહિનામાં તો હવે એન્યુઅલ એક્ઝામ આવશે એટલે એની પણ તૈયારી કરવી જશે. એટલે આજે સવારે સ્કૂલે ગઈ ત્યારે મિતને કામ આપીને ગઈ હતી કે અંગ્રેજીનું પાકું કરી લેજો, આપણે આવીને ટેસ્ટ લેશું. તો જો મારી દીકરાએ પાકું કરી લીધું છે અને હવે અત્યારે ટેસ્ટ આપે છે. અત્યારે 5 ચેપ્ટરની ટેસ્ટ આપી દીધી છે. પાર્ટ 2 પહોંચી ગયો છે. હજી 4 ચેપ્ટર બાકી છે. જોઈએ ધીમે ધીમે આપશે, નહીંતર કાલે આપશું. કાલે પણ મિતને રજા જ છે એટલે આજે મને થાય છે આજે 2 ચેપ્ટરની ટેસ્ટ અપાવી દઉં અને કાલે બીજા 3 ચેપ્ટરની ટેસ્ટ અપાવશું. બરાબર ને મિતભાઈ? ચાલો તો આ હતું આજનું લેસનનું સ્પેશિયલ. આજે વ્લોગ બનાવ્યો કે હું લેસન કઈ રીતે કરાવું છું એ વ્લોગ બનાવેલો નહોતો કારણ કે સવારે તો આજે મિતને ખીજાઈ હતી, હું ગુસ્સે થઈ ગઈ હતી થોડીક.
મોડો મોડો ઉઠ્યો હતો અને ઉઠવામાં થોડીક લપ કરતો હતો ને જે ગુસ્સે થઈ ગઈ હતી. સવારનો તો હજી વ્લોગ ઉતાર્યો નથી કે કેવી ગુસ્સેમાં હતી એ. એટલે ટીચર હોય ને ટીચર ઘરે ટીચર જ હોય, બરાબર. તકલીફ તો રહેવાની, બરાબર કે નહીં. ચાલો તો અમિતભાઈને ટેસ્ટ આપવા દઈએ, આપણે એમાં ધાર્મિકભાઈને લેસન કરાવવા જઈએ. ચાલો. હું તો હજી મિતનો વિડીયો ઉતારીને આવું ત્યાં તો મારા ધાર્મિકભાઈ આ બધું કરી લીધું. ધાર્મિક, આ સાચું છે બધું? હા. ધ ધજાનો ધ ન નગારાનો ન ટ ટપાલીનો ટ ઠઠડિયાનો ઠ ફ ફટાકડાનો ફ બ બ બ બ બકરીનો બ. હાલ તું બોલતો જતો. ય યતી બાબાનો ય. લડા મકરાનો ડ. હા, તને કેમ આવડી ગયો? ભ ભમેડાનો ભ. મમચાનો મ. ઓહો. તો ઢગલા. ડ ડ ડ ડમરુનો ડ. ડડમડક તો ઢગલાનો ઠ. સરસ. આમ પાડો ને. એમ પાડો ને એમાં હાલે એમ પાડો બસ. ચાલો પછી વાંબાનો શે ષટકોણનો સ. હા. ઓહો હાનો પછી ષટકોણનો સ આવે. ઓલું આવે સ શરણાઈનો સ. પટુ કર નાખ શરણાઈનો સ. કાંઈ વાંધો નહીં, પછી કરી લેજે શરણાઈનો સ, બરાબર ને ભાઈ. ચાલો પછી ગ ગણપતિનો ગ. ઘરનો. હાલે એ સાચું હો ભાઈ. પછી આ શું છે? ગ ઘરનો ઘ. પછી શ શરાઈનો શ. અહીંયા સ શરણાઈનો સ કરી નાખ ને આ ઘ ઘરનો ઘ છે એ બાજુમાં શું આવે દીકરો? ચકલીનો ચો ના આવે? ભૂલી ગયો? કર નાખ. છત્રી કર નાખી તમે. ચકલીનો ચ. સરસ. પછી ઠળિયાનો ઠ. ડમૃતનો ડ. સરસ. પછી સરસ. આ સ શ શરણાઈનો સ. શરાઈનો શ ષટકોણનો સ. આ ન નગારાનો ન. પછી આ શું કર્યું? કીર્તિ મમ્મીનો કે કર્યો કે ત્ર કર્યો? ઊંધો ત્ર કર્યો. પણ ત્રિશુનો ત્ર થોડો આવે માં દીકરો. ન નગારાનો પછી શું આવે? પતંગનો પ ના આવે? કર નાખો. પ ફ ફટાકડાનો ફ. સ સસલાનો સ. હ હરણનો હ આવે દીકરા. કર નાખ. હ હરણનો હ. જો પેલા ડ ડમરૂનો ડ કરો. ડ ડમરૂનો ડ. પછી પાછું અહીંયાથી આમ સી. બરાબર. ચાલો હવે આ મ મરચાનો મ. સરસ. તો હવે મારા ધાર્મિકનું હોમવર્ક થઈ ગયું છે. એ બાપુ આવ્યા. યે. ચાલો તો આમળાનું જે કરવાનો હતો, શું કરવાનું હતું એ તમને મેં કીધું હતું ને, તો ચાલો અત્યારે કરીએ. હવે જો આમળા છે એમાં મીઠું લગાવી અને રાખી દીધા હતા એક દિવસ માટે. પછી એમાં આમ તો નાખતી હોય એવું આમચૂર પાવડર, પણ થોડોક આમચૂર પાવડર છે એ લેવાનો મેળ આવે નહીં, એટલે એના બદલામાં જલજીરા નાખી દો તો પણ ચાલે. એટલે આપણે જલજીરા નાખીશું. પછી બ્લેક સોલ્ટ કહેતા હોય, અને થોડોક. રેડી? તો ચાલો પહેલાં નાખી લઈએ. જલજીરા નાખી દઈએ. પછી આ સંચર મીઠું સ્વાદ અનુસાર નાખી દેવાનું. જેમ જેટલા આમળા હોય એ મુજબ નાખી દેવાનું. જો કોઈને વધારે ખારા જોતા હોય તો થોડુંક વધારે નાખવું, ખારા ના જોતા હોય તો મીડિયમ નાખી દેવું. અને પછી છાશ મસાલો. ચાલો તો હવે રેડી થઈ ગયા છે. હવે આમળાને બરાબર હલાવી લઈએ અને પછી સુકાવા મૂકી દઈશું. આ છે થોડાક વધારે સુકાઈ ગયા છે, કેમ કે 2 દિવસ રહી ગયા છે ને, એટલે મસાલો ચડી જાય એમાં એ જોઈ લેવું ને. તો પછી 1 દિવસ, હવે તો તડકો વધારે પડે છે એટલે 1 દિવસમાં સુકાઈ જશે. મેં શિયાળામાં કર્યા ત્યારે તો 5-6 દિવસ માટે સુકાવા મૂકવા પડતા હતા. ચાલો તો હવે થઈ ગયા છે. હવે આને સુકાવા મૂકી દઈશું એટલે આપણા આમળા કમ્પ્લીટ. આ અત્યારે જો પોચા, ત્યારે આ પોચા છે, પછી આ
આ સાઈઝ છે ને એ સુકાઈને કડક થઈ જશે ત્યાં સુધી સુકાવા મૂકી દેવા. આ પીળું છે ને એ કાળું થઈ જશે. ચાલો તો હવે મળશું 2-3 દિવસ પછી, જોશું કેવા બનશે.